જૂનાગઢ જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી લૂંટની ઘટનામાં ખાખીને વળતો પ્રહાર છે તે જોવા મળ્યો છે। માળિયાહાટીના ગળુ ગામે માત્ર 2 દિવસ પહેલા જ એક સિનિયર સિટીઝનના નિશાન બનાવી અજાણ્યા લૂંટારોએ 15 તોલા સોનું અને રોકડ રકમ લૂંટીને પ્લાન થઈ ગયા હતા। ત્યારે આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે તે જોવા મળ્યો હતો। ત્યારે પરંતુ ચોરવાડ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ લૂંટનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને છે તે દબોચી લીધા છે। ત્યારે પોલીસે આજે પકડાયેલ આરોપીઓને જ ઘટના સ્થળે લઈ ગઈ હતી, જ્યાં તેમણે લૂંટ ચલાવી હતી। લોકોના ટોળા વચ્ચે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ત્યારે આરોપીઓએ કઈ રીતે ઘરમાં ઘૂસીને વૃદ્ધ દંપતીને ડરાવ્યા અને કઈ રીતે તિજોરી સાફ કરી હતી તેની એક એક કડી પોલીસે મેળવી લીધી હતી। હાલમાં પોલીસે લૂંટાયેલ ઘરેણાં રિકવરી કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। આ અંગે વધુ વિગત આપી રહ્યા છે માંગરોળના ડીવાયએસપી ડીવી કોડિયાતર સાહેબ। ગઈકાલે ચોરવાડ પોલીસ સ્ટેશનના ગળુ ગામ ખાતે જે બનાવ બનેલો હતો લૂંટ અંગેનો, તે અંગેની એફઆઈઆર બીએનએસ કલમ 309(6), 331/6, 351(3) અને 54 મુજબ દાખલ કરવામાં આવેલ હતી। આ ગુનાની તપાસ પીઆઈ શ્રી એમ કાતરિયા કરી રહેલ છે। તપાસ દરમિયાન આ જે ગુનામાં સંડોવાયેલા કુલ 7 આરોપીઓ છે મિલન, વસીમ, રાજ, કાનો, અનિલ, કમલેશ અને છગન, આ 7 આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે। માનનીય એસપી સાહેબની સૂચના મુજબ જે જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલી હતી, તે ટીમો દ્વારા ગણતરીના કલાકોમાં જ આ તમામ આરોપીઓને ઝડપી લીધેલ છે। આ આરોપીઓની એમો જોઈએ તો જે ફરિયાદી છે સતીશ ગીરી, તે ગળુના શાંતિનગર વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા હતા। પોતે નિવૃત્ત સિનિયર સિટીઝન છે, ઇરિગેશનમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હતા અને 2016માં રિટાયર થયેલ હતા। આ વ્યક્તિ પોતાના ફેમિલીમાં એકલવાયુ જીવન જીવતા હતા। એ બાબતના એના ફેમિલી બાયોડેટાથી મિલન અને વસીમ બંને પરિચિત હતા, જેથી એકાદ બે પ્રસંગોમાં પોતે આ બંને આરોપીઓએ ફરિયાદી સતીશગીરી સાથે પરિચય કેળવી અગાઉ એકાદ વખત થોડા દિવસો અગાઉ ફરિયાદી પાસેથી 50,000 રૂપિયા ઉછીના માગેલ, પરંતુ ફરિયાદીએ પૈસા આપવાની ના પાડેલ। ત્યારબાદ આ બંને આરોપીઓએ પ્લાનિંગ કરેલ કે ફરિયાદી પાસે સારા એવા પ્રમાણમાં સોનું છે અને પોતે એકલવાયુ જીવન જીવે છે, જેથી તેની સાથે પરિચય કેળવી અને અવારનવાર તેમના ઘરે કોઈને કોઈ કારણોસર જતા અને ગઈકાલે રાત્રે ફરિયાદમાં જણાવ્યા મુજબ 2 થી 2:30 વાગ્યાના ગાળામાં આ આરોપીઓએ અન્ય જે 4 આરોપીઓ છે તેની મદદ લઈ અને સતીશગીરીના ઘરે જઈ તાળું તોડી અને તેમ ત્યાં લૂંટ કરેલી હતી। આ જે લૂંટનો બનાવ બનેલ તેમાં જે સોનાના દાગીનાનો મુદ્દામાલ ગયેલ તે સંપૂર્ણ મુદ્દામાલ આ આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવેલ છે। તેમજ હાલ આ ગુનાની તપાસ છે એ એમ કાતરિયા પીઆઈ શ્રી ચોરવાડ કરી રહેલ છે। ત્યારે પોલીસની આ સપાટાબંધ કામગીરીથી લૂંટારા તત્વોમાં છે તે ફફડાટ વાપી ગયો છે। ત્યારે આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ।